હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે EAS લેક્ચર સિરીઝની અંદર લેક્ચર નંબર 9 ની અંદર મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીનની રિએક્ટિવિટી અને ઓરિએન્ટેશન વિશે ડિસ્કશન કરવાની છે. એટલે કે બેન્ઝીન ઉપર ઓલરેડી કોઈ ગ્રુપ પ્રેઝન્ટ હોય અને એની ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવામાં આવે તો નવો ઇનકમિંગ ગ્રુપ કયા સ્થાનમાં જોડાશે અને એનો સબસ્ટિટ્યુશન રેટ કેવો હશે એની અહીંયા ડિસ્કશન કરવાની છે. તો બેન્ઝીન ઉપર જ્યારે કોઈ ગ્રુપ ઓલરેડી પહેલાથી જોડાયેલો હોય અને એની ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવામાં આવે તો નવો ઇનકમિંગ ગ્રુપ ડેફિનેટલી આપણો ઇલેક્ટ્રોફાઇલ છે એ ઓર્થો પોઝિશનમાં એન્ટર થશે કે મેટા પોઝિશનમાં એન્ટર થશે કે પેરામાં એ નક્કી કરે છે બેન્ઝીન ઉપર ઓલરેડી પ્રેઝન્ટ આપણો સબસ્ટિટ્યુઅન્ટ. ઓકે, તો આ પ્રકાર અને એનો સબસ્ટિટ્યુશન રેટ કેવો હશે એ પણ નક્કી કોણ કરે છે? બેન્ઝીન ઉપર ઓલરેડી પ્રેઝન્ટ ગ્રુપ. તો આ પ્રકારના સબસ્ટિટ્યુઅન્ટ્સને આપણે 3 ડિફરન્ટ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. કાં તો આ પ્રકારના સબસ્ટિટ્યુઅન્ટ્સ ઓર્થોપેરાડાયરેટિક એન્ડ એક્ટિવેટિંગ ગ્રુપ હોવા જોઈએ, કાં તો આ પ્રકારના સબસ્ટિટ્યુઅન્ટ્સ મેટાડાયરેટિક એન્ડ ડીએક્ટિવેટિંગ ગ્રુપ હોવા જોઈએ, કાં તો આ પ્રકારના સબસ્ટિટ્યુઅન્ટ્સ ઓર્થોપેરાડાયરેટિક એન્ડ ડીએક્ટિવેટિંગ ગ્રુપ હોવા જોઈએ. તો બધા કેટેગરીના ગ્રુપની અહીં આપણે ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ પર્ટિક્યુલર રીઝન સાથે. તો સૌથી પહેલા ઓર્થોપેરાડાયરેટિક એન્ડ એક્ટિવેટિંગ ગ્રુપ. તો જનરલી આ કેટેગરીના ગ્રુપ જ્યારે બેન્ઝીન ઉપર ઓલરેડી પહેલાથી પ્રેઝન્ટ હોય એની ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવામાં આવે તો નવો ઇનકમિંગ ગ્રુપ 100% કાં તો પેરા પોઝિશન કાં તો ઓર્થો પોઝિશનમાં એન્ટર થશે. અને ઓર્થો અને પેરા પોઝિશનમાં એન્ટર થતા હોવાને કારણે આ પ્રકારના ગ્રુપને આપણે ઓર્થોપેરાડાયરેટિક ગ્રુપ કહીશું. અને આ પ્રકારના ગ્રુપ જ્યારે બેન્ઝીન ઉપર જોડાયેલા હોય તો એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પ્રત્યે જનરલી વધુ ક્રિયાશીલ હોય છે બેન્ઝીનની કમ્પેરમાં. તો અહીંયા આપણે જ્યારે એક્ટિવેશન ડીએક્ટિવેશન જ્યારે શબ્દ વાપરીશું તો આપણો જે પદાર્થ જે છે એ આપણો પદાર્થ કોની બેન્ઝીનની કમ્પેરમાં આપણે અહીંયા ડિસ્કશન કરીશું કે તમારો જે પદાર્થ જે છે, તમારો જે ગ્રુપ કન્ટેનિંગ જે ગ્રુપની ડિસ્કશન કરી રહ્યા છે, ગ્રુપ કન્ટેનિંગ જે બેન્ઝીન છે એ વધુ ક્રિયાશીલ હશે કે ઓછું ક્રિયાશીલ હશે? તો બેન્ઝીનની કમ્પેરમાં આ પ્રકારના ગ્રુપ ધરાવતા બેન્ઝીન વધુ ક્રિયાશીલ હોય છે ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન માટે. તો અહીંયા મેં ટોલ્યુનું નાઇટ્રેશન બતાવ્યું છે. નવો ઇનકમિંગ ગ્રુપ નાઇટ્રોનિયમ આયન છે. ડેફિનેટલી એ પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં જશે. ઓકે, નો ડાઉટ થોડી મેટા પોઝિશન મેટા ડાયરેક્ટ મીન્સ મેટા વિસ્થાપિત નિપજ પણ એનું પ્રમાણ એકદમ અલ્પ હોય છે. તો જે મેજર પ્રોડક્ટ છે એનું જ અહીંયા આપણે ડિસ્કશન કરીશું. ઓર્થોપેરાડાયરેટિક હોય છે. તો જનરલી એવા કયા ગ્રુપ છે જે ઓર્થોપેરાડાયરેટિક ગ્રુપ પણ છે અને બેન્ઝીનની એક્ટિવેશન પણ એ કરે છે, બેન્ઝીન એક્ટિવેટ કરે છે. તો મોર એક્ટિવેટ કરતા ગ્રુપ જનરલી જે લોન પેર ધરાવતા જનરલી નાઇટ્રોજન ઓક્સિજન કન્ટેનિંગ જે ગ્રુપ છે એ પોતાની લોન પેર જે ધરાવતા હોય છે એવા ગ્રુપના જોડાવાને કારણે બેન્ઝીનની ક્રિયાશીલતામાં વધારો થતો હોય છે. હવે સેકન્ડ કેટેગરીની વાત કરીએ જે મેટાડાયરેટિંગ છે અને ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. તો જનરલી આ કેટેગરીના ગ્રુપ જ્યારે બેન્ઝીન ગ્રુપ પહેલેથી હાજર હોય અને એની ફર્ધર તમે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરો તો ઇનકમિંગ ગ્રુપ 100% મીન્સ ઇનકમિંગ ગ્રુપ ત્યાં મેટા પોઝિશનમાં એન્ટર થશે. મીન્સ એની મેજર પ્રોડક્ટ હશે. ઓર્થોપેરા સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળે તો એની માઇનર પ્રોડક્ટ હશે. માઇનર પ્રોડક્ટને અહીંયા આપણે કન્સિડર કરવાની નથી. મેટા પોઝિશનમાં ઇનકમિંગ ગ્રુપ એન્ટર થતો હોવાને કારણે આને આપણે મેટાડાયરેક્ટિક ગ્રુપ કહેવામાં આવે છે. જનરલી આ પ્રકારના ગ્રુપ ધરાવતા જે બેન્ઝીનની જે ક્રિયાશીલતા ઓછી હોય છે ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પ્રત્યે ઓછા ક્રિયાશીલ હોય છે, ઓછા રિએક્ટિવ હોય છે બેન્ઝીનની કમ્પેરમાં. તો 100% આપણે ડીએક્ટિવેટિંગ ગ્રુપ કહીશું કારણ કે એ ડીએક્ટિવેટ કરે છે બેન્ઝીનને. તો જનરલી પોઝિટિવ ચાર્જ ધરાવતા ગ્રુપ અથવા તો ડબલ બોન્ડેડ ટ્રિપલ બોન્ડેડ ગ્રુપ ધરાવતા જ્યારે બેન્ઝીન ઉપર એટેચ હોય ત્યારે જનરલી એ ડીએક્ટિવેટ કરે છે બેન્ઝીનને અને જનરલી મેટાડાયરેટિક ગ્રુપ તરીકે એક્ટ કરતા હોય છે. NO2 CF3 C ટ્રિપલ બોન્ડ N SO3H CHO COR COOH એસ્ટર
એમાઇડ CCl3 એક્સેટ્રા. હવે વાત કરીએ એવા ગ્રુપની જે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, મીન્સ નવો ઇનકમિંગ ગ્રુપ ઓર્થોપેરા સ્થાનમાં એન્ટર થશે એમની પ્રેઝન્સના કારણે, પણ સાથે સાથે બેન્ઝીનને ડીએક્ટિવેટ કરે છે. તો જનરલી આ કેટેગરીમાં હેલોજન આવે છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. જનરલી આ પ્રકારના ગ્રુપ જ્યારે બેન્ઝીન ગ્રુપ ઓલરેડી પહેલાથી પ્રેઝન્ટ હોય એની ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવામાં આવે તો ઇનકમિંગ ગ્રુપ ઓર્થો કાં તો પેરા સ્થાનમાં જોડાશે, બટ એ બેન્ઝીનને ડીએક્ટિવેટ કરે છે. શા માટે કરે છે એની ડિટેલ્સમાં ડિસ્કશન આપણે કરીએ. તો સૌથી પહેલા જે આ પ્રકારના જે ગ્રુપ જે છે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ કે મેટા ડાયરેક્ટિંગ, એની રિએક્ટિવિટી અને ઓરિએન્ટેશન આપણે બે અલગ અલગ ફેક્ટરના આધારે અહીંયા ડિસ્કશન કરીશું. તો પહેલું ફેક્ટર છે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનના આધારે આપણે એની રિએક્ટિવિટી અને ઓરિએન્ટેશન. રિએક્ટિવિટી ટર્મ્સ તમારે કોના સંદર્ભમાં વાપરવાનું રહેશે? સબસ્ટિટ્યુશનનો રેટ. જ્યારે ઓરિએન્ટેશન તમારે ટર્મ્સ કોના સંદર્ભમાં વાપરવાનું રહેશે? ઇનકમિંગ ગ્રુપ કયા સ્થાનમાં જોડાશે. ઓકે ડન. તો સૌથી પહેલા વાત કરીએ કે જ્યારે ઓર્થો પેરા ડાયરેક્ટિંગ અને એક્ટિવેટિંગ ગ્રુપ જ્યારે બેન્ઝીન પર જોડાયેલા હોય અને એની પ્રેઝન્સના કારણે જે રિએક્ટિવિટી અને ઓરિએન્ટેશનની આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલા લોન પેર ધરાવતા ગ્રુપ આપણે લઈ લઈએ. અને જ્યારે કોઈ લોન પેર ધરાવતો કોઈ ગ્રુપ બેન્ઝીન ઓલરેડી જોડાયેલો હોય તે જનરલી શું કરે છે કે પોતાની જે લોન પેર છે લોન પેર કોન્જ્યુગેશન થ્રુ બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરે છે. જનરલી એ બેન્ઝીનના ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરતા હોય છે. તો તમે ઇવન અહીંયા એવું પણ કહી શકો છો કે બેન્ઝીન રિંગ પર જ્યારે બેન્ઝીન રિંગથી ડાયરેક્ટલી એટેચ એટમ પકડી લો અને એટમ પાસે લોન પેર છે જેને આપણે કી એટમ કહીએ છીએ. જો કી એટમ પાસે લોન પેર છે તો એ પ્લસ આર અને પ્લસ એમ ઇફેક્ટ થ્રુ મીન્સ કોન્જ્યુગેશન થ્રુ એ બેન્ઝીનની પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરે છે. મીન્સ બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે સ્ટ્રોંગલી ઓવરલેપ કરે છે અને બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે સ્ટ્રોંગલી ઓવરલેપ કરતો હોવાને કારણે બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઓવરઓલ ઇન્ક્રીઝ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઓર્થો સ્થાન અને પેરા સ્થાનની ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ છે કમ્પેર ટુ મેટા પોઝિશન. તો 100% ઇનકમિંગ ગ્રુપ છે એ એવા પાર્ટ ઉપર એટેક કરશે, એવા પોઝિશન ઉપર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી રીચ પોઝિશન છે અથવા ઇલેક્ટ્રો ડેન્સિટી મળવાની પોસિબિલિટી વધુ છે. ડેફિનેટલી એ ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં એન્ટર થશે. એટલા માટે આ પ્રકારના જે ગ્રુપ છે એને આપણે ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ કહીએ છીએ. અને આ પ્રકારના ગ્રુપ કોન્જ્યુગેશન થ્રુ બેન્ઝીનની પાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરતા હોવાને કારણે એ બેન્ઝીનને એક્ટિવેટ કરે છે. મીન્સ એક્ટિવેટ કરતા હોવાને કારણે આપણે એક્ટિવેટિંગ ગ્રુપ કહીશું. ઇવન તમે OH ગ્રુપ લઈ શકો છો, NHCOCH3 ગ્રુપ લઈ શકો છો, OR ગ્રુપ લઈ શકો છો. એવા બધા જ ગ્રુપ લઈ શકો છો કે જે બેન્ઝીન ડાયરેક્ટલી એટેચ એટમ પાસે લોન પેર છે. જનરલી નાઇટ્રોજન ઓક્સિજન કન્ટેનિંગ ગ્રુપને અહીંયા આપણે ડિસ્કશન કરવાની છે જે સ્ટ્રોંગલી ઓવરલેપ કરે છે બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે. ઓકે ને. હવે આ કેટેગરીની બીજા ગ્રુપ આવે છે જનરલી આનાથી થોડાક ઓછા એક્ટિવેટ છે બટ એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે ને અને એ એક્ટિવેટ ગ્રુપ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઓર્થોપેરા ડાયરેક્ટિંગ મીન્સ નવો ઇનકમિંગ ગ્રુપ ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં એન્ટર થશે. બટ ઓની કમ્પેરમાં જે નાઇટ્રોજન ઓક્સિજન કન્ટેનિંગ ગ્રુપની કમ્પેરમાં જે આલ્કાઇલ ગ્રુપ છે એ થોડાક ઓછા એક્ટિવેટ છે બટ ઓવરઓલ એ સ્ટ્રોંગલી એક્ટિવેટ ગ્રુપની કેટેગરીમાં તમે રાખી શકો છો. તો ઓની કમ્પેરમાં થોડાક ઓછા એક્ટિવેટ છે કારણ કે ત્યાં આગળ સિગ્મા કોન્જ્યુગેશન થ્રુ એ બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરે છે. આપણે જ્યારે બેન્ઝીન જે આપણું કી એટમ, આ કેસમાં કેવું છે કે જે કી એટમ જોડે લોન પેર નથી, તમે જો કાર્બન પાસે લોન પેર નથી તો અહીંયા એ સિગ્મા કોન્જ્યુગેશન થ્રુ તે બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરે છે. ખાસ કરીને ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરે. ઓવરઓલ બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરતો હોવાને કારણે આને આપણે એક્ટિવેટિંગ ગ્રુપ કહીશું. અને જે નવો ઇનકમિંગ ગ્રુપ છે 100% ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં એન્ટર થશે. કારણ કે મેટા પોઝિશન એ ડીએક્ટિવેટ ગ્રુપ છે અથવા તમે કહો છો કે મેટા પોઝિશન ઓર્થો પેરાની કમ્પેરમાં ઓછો ઇલેક્ટ્રોન રીચ પોઝિશન છે. એની ઇલેક્ટ્રો ડેન્સિટી ઓછી છે અને ઇલેક્ટ્રો ડેન્સિટી મેટા પોઝિશનની ઓછી હોવાના કારણે મેટા પોઝિશનમાં જનરલી એટેક કરશે નહીં.
ક્લિયર કટ એવા ગ્રુપની વાત કરી જેની જ્યાં આગળ કી એટમ પાસે લોન પેર નથી છતાં સિગ્મા કન્જ્યુગેશન જેને આપણે નોન બોન્ડિંગ રેઝોનન્સ કહીએ છીએ હાઇપર કન્જ્યુગેશન કહીએ છીએ તો હાઇપર કન્જ્યુગેશન અથવા પ્લસ આ ઇફેક્ટ થ્રુ ત્યાં આગળ બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે ઓવરલેપ કરે છે નો ડાઉટ અહીંયા જે ઓવરલેપ થાય છે બેન્ઝીન પાઈ સિસ્ટમ સાથે વીકલી ઓવરલેપ થાય છે કમ્પેર ટુ NH2 નું OH ગ્રુપ જોડાયેલા હોય ત્યારે કારણ કે NH2 OH ગ્રુપ જ્યાં આગળ નાઇટ્રોજન ઓક્સિજન પાસે લોન પેર એટલે સ્ટ્રોંગલી ઓવરલેપ કરે છે બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે એની કમ્પેરમાં અહીંયા વીકલી ઓવરલેપ કરે છે બટ ઓવરઓલ એ હાઇપર કન્જ્યુગેશન થ્રુ બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરતા હોવાને કારણે ઓર્થો પેરા ડાયરેક્ટ ગ્રુપ તરીકે કન્સિડર કરવામાં આવે કારણ કે નવો ઇનકમિંગ ગ્રુપ ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં એન્ટર થશે હવે મેટર ડાયરેક્ટિંગ એન્ડ ડીએક્ટિવેટિંગ ગ્રુપની ડિસ્કસ કરીએ તો જ્યાં આગળ તમે કી એટમ પાસે પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ ઇવન કી એટમ જે છે તમારો બેન્ઝીન થી ડાયરેક્ટલી એટેચ એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ સાથે ડબલ બોન્ડેડ ટ્રિપલ બોન્ડેડ થી જોડાયેલો હોય તો એ કેસમાં એ બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રો ડેન્સિટી વિથડ્રો કરવાનો નેચર બતાવે છે મીન્સ બેન્ઝીનની પાઈ સિસ્ટમ પાસેથી કોન્જ્યુગેશન થ્રુ એની ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરે છે બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઇન્ક્રીઝ કરતો હોવાને કારણે ડિક્રીઝ કરતો હોવાને કારણે આપણે ડીએક્ટિવેટ ગ્રુપ કહીશું તમે અહીંયા જોઈ શકો છો કોન્જ્યુગેશન થ્રુ એ બેન્ઝીન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરે છે પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરતો હોવાને કારણે તમે કહી શકો છો કે બેન્ઝીન ઇલેક્ટ્રો ડેન્સિટી ડિક્રીઝ કરે છે ખાસ કરીને ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ ડિક્રીઝ કરે છે એટલે એને મોર ડીએક્ટિવેટ બનાવે છે પોઝિશનને મેટા પોઝિશનની કમ્પેરમાં કારણ કે મેટા પોઝિશન પર પોઝિટિવ ચાર્જ કન્જ્યુગેશન થ્રુ ક્રિએટ થતો નથી અને અહીંયા તમે ઇફેક્ટ શબ્દ વાપરી શકો છો -R અને -M ઇફેક્ટ થ્રુ અહીંયા એ ડીએક્ટિવેટ કરે છે બેન્ઝીન રિંગને તો મેટા પોઝિશન ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે ઓર્થો અને પેરાની કમ્પેરમાં તો નવો ઇનકમિંગ ગ્રુપ મેટા પોઝિશનમાં એન્ટર થશે ઇવન તમે NR3 પ્લસ નો ડાઉટ અહીંયા તમારો જે નાઇટ્રોજન જે કી એટમ એની પાસે પોઝિટિવ ચાર્જ છે અને એ પાસે મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડાયેલો નથી છતાં એ જો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર બતાવે છે તો આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ માઇનસ આ ઇફેક્ટના આધારે અહીંયા આ જે પાઈ બોન્ડ છે તેને પોલરાઇઝ કરે છે અને આ પાઈ ઇલેક્ટ્રોન છે એવા કાર્બન પર શિફ્ટ થશે કે જે કાર્બન સાથે સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટેચ છે અને એક કાર્બનના નેગેટિવ ચાર્જને સ્ટેબલ બનાવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શનના કારણે અને મીન્સ આ પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ કાર્બનમાં થવાને કારણે પોઝિટિવ ચાર્જ થાય અને પોઝિટિવ ચાર્જ ડિલોકલાઇઝ થાય છે 3 કાર્બન ઉપર ઓવરઓલ તમને 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર મળશે તમે અહીંયા ઈઝીલી જોઈ શકો છો કે જે મેટા પોઝિશન છે ઇલેક્ટ્રોન ડેન્સિટી રીચ પોઝિશન છે કમ્પેર ટુ ઓર્થો અને પેરા પોઝિશન મીન્સ ત્યાં ઇલેક્ટ્રો ડેન્સિટી વધુ છે ઓર્થો અને પેરા પોઝિશનની કમ્પેરમાં તો અહીંયા ઈઝીલી તમે સમજાવી શકો છો કે નવો ઇનકમિંગ ગ્રુપ છે 100% એ મેટા પોઝિશન પર એટેક કરશે ઓવરઓલ આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચરના કારણે બેન્ઝીન તમે જુઓ છો કે કન્જ્યુગેશન થ્રુ પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરતો હોવાને કારણે બેન્ઝીનને ડીએક્ટિવેટ કરે છે અને મીન્સ ઓને ડીએક્ટિવેટિંગ ગ્રુપ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ પણ કહેવામાં આવે છે ઇવન CCl3 કે જ્યાં આગળ તમારો કી એટમ પાસે ના પોઝિટિવ ચાર્જ છે બટ ત્યાં આગળ તમારો જે કી એટમ છે એ મીન્સ તમારો કી એટમ ના ડબલ બોન્ડેડ ટ્રિપલ બોન્ડેડ છે બટ તમારો કી એટમ એવા પરમાણુ સાથે જોડાયેલો છે કે જે પરમાણુ ઇલેક્ટ્રોનેગેટિવ વધુ છે તો અહીંયા CCl3 તો CCl3 ના કેસની અંદર ક્લોરીન ઇલેક્ટ્રોનેગેટિવ કાર્બન કરતા વધુ હોય છે અને કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોવાને કારણે કાર્બન ઉપર જે ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ ચાર્જ છે એ વધુ ક્રિએટ કરે છે જેના કારણે આ કાર્બન જે છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટમ તરીકે એક્ટ કરે છે ઓવરઓલ તમે કહી શકો કે આ ગ્રુપ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર તરીકે એક્ટ કરશે અને કોન્જ્યુગેશન થ્રુ પોઝિટિવ ચાર્જ બેન્ઝીન રિંગની અંદર ક્રિએટ કરે મીન્સ બેન્ઝીનની પાઈ સિસ્ટમ પાસેથી ઇલેક્ટ્રો ડેન્સિટી વિથડ્રો કરી બેન્ઝીનની ઇલેક્ટ્રો ડેન્સિટી ઓવરઓલ ડિક્રીઝ કરે બેન્ઝીનને ઓવરઓલ ડિક્રીઝ કરતો હોવાને કારણે જે ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર જે તમે ઓછા ક્રિયાશીલ હોય છે બેન્ઝીનની કમ્પેરમાં આ પ્રકારના ગ્રુપ જ્યારે જોડાયેલા હોય ત્યારે અને જે નવો ઇનકમિંગ ગ્રુપ છે મેટા પોઝિશનમાં એન્ટર થશે મીન્સ તમે એને ડીએક્ટિવેટિંગ ગ્રુપ કહી શકો છો કારણ કે ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન માટે આ પ્રકારના ગ્રુપ જોડાવાના કારણે એ ઓછા ક્રિયાશીલ બની જાય છે આ પ્રકારના કમ્પાઉન્ડ આ ગ્રુપના એટેચમેન્ટના કારણે બેન્ઝીનની કમ્પેરમાં
હવે ત્રીજી કેટેગરી છે જે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ તો છે પણ સાથે સાથે ડીએક્ટિવેટિંગ ગ્રુપ પણ છે. તો જનરલી હેલોજન આ કેટેગરીમાં આવતા હોય છે કે જ્યારે બેન્ઝીન પર હેલોજન જોડાયેલો હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો જનરલી ત્યાં આગળ બે ઓપોઝિટ ઇફેક્ટ બતાવતા હોય છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ થ્રુ જે બેન્ઝીનની પાઈ સિસ્ટમ પાસેથી ઇલેક્ટ્રો ડેન્સિટી પોતાની તરફ વિડ્રો કરે છે, અને જે ડોમિનેટિંગ ફેક્ટર હોય છે આ કેસની અંદર હેલોજનના કેસમાં. અને સેકન્ડ છે રેઝોનન્સ ઇફેક્ટ થ્રુ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે બેન્ઝીન તરફ. તો જનરલી ત્યાં ઇન્ડક્ટિવ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ જે નેચર છે એ ત્યાં ડોમિનેટિંગ છે, અને જેના કારણે બેન્ઝીનને એ ડીએક્ટિવેટ કરે છે. બટ રેઝોનન્સ થ્રુ ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર બતાવે છે. રેઝોનન્સ થ્રુ ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર નો ડાઉટ ત્યાં આગળ જે હેલોજનની લોન પેર છે એ બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે વીકલી રેઝોનન્સ કરે છે. વીકલી રેઝોનન્સ કરતો હોવાને કારણે કમ્પેર ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટની કમ્પેરમાં એ થોડીક એની ઇફેક્ટ ઓછી હોય છે. મીન્સ એ સ્ટ્રોંગલી એટલું બધું જનરલી ત્યાં આગળ રેઝોનન્સ કરતા હોતા નથી મોટા ભાગના હેલોજન સિવાય કે ફ્લોરિન. જનરલી ફ્લોરિન સિવાયના બાકીના હેલોજન જે છે એની લોન પેર બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે વીકલી ઓવરલેપ કેમ કરે છે? તો બેન્ઝીનનો જે કાર્બન છે 2p ઓર્બિટલ ધરાવે છે, અને જો 2p ઓર્બિટલ સાથે એવો હેલોજન લઈ લો કે જે 2p ઓર્બિટલ હોય એની, તો 2p ઓર્બિટલ કમ્પેરેબલ સાઇઝ થઈ ગઈ, સાઇઝ સમાન થઈ ગઈ. સમાન સાઇઝ ધરાવતા ઓર્બિટલ વચ્ચે ઓવરલેપ થાય, સ્ટ્રોંગલી ઓવરલેપ થતું હોય. ક્લોરીનના કેસમાં જે ઓર્બિટલ હશે કયું હશે? 3p ઓર્બિટલ. બ્રોમિનના કેસમાં 4p ઓર્બિટલ, અને આયોડિનના કેસમાં 5p ઓર્બિટલ. મીન્સ 2p ઓર્બિટલ કરતા ક્લોરીન, બ્રોમિન, આયોડિનની જે ઓર્બિટલ છે એની સાઇઝ મોટી છે, અને સાઇઝ કમ્પેરેબલ સાઇઝ નથી. મીન્સ તમે મિસમેચ શબ્દ વાપરી શકો છો ઓર્બિટલના સંદર્ભમાં. તો મીન્સ ત્યાં સાઇઝ કમ્પેરેબલ ના હોવાને કારણે ત્યાં સ્ટ્રોંગલી ઓવરલેપ નહીં થાય. બટ ફ્લોરિનના કેસમાં ત્યાં 2p ઓર્બિટલ છે, અને કાર્બનની પણ 2p ઓર્બિટલ કમ્પેરેબલ સાઇઝ છે, સરખી સાઇઝ છે, અને કમ્પેરેબલ સાઇઝ હોવાને કારણે બંને વચ્ચે સ્ટ્રોંગલી ઓવરલેપ થાય છે. એટલા જ માટે કહેવાય છે કે જ્યારે હેલોબેન્ઝીનની વાત થાય ત્યારે ફ્લોરોબેન્ઝીનની રિએક્ટિવિટી સૌથી વધુ હોય છે. બટ આપણે જાણીએ છીએ કે ફ્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોનેગેટિવ પણ વધુ હશે, માઇનસ આ ઇફેક્ટ, અને માઇનસ આ ઇફેક્ટ વધુ હોવાને કારણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ નેચર ધરાવતો હોવો જોઈએ. મીન્સ ડીએક્ટિવેટ કરે છે. મીન્સ હેલોજન બેન્ઝીનને ડીએક્ટિવેટ કરે છે એકલા બેન્ઝીન રિંગની કમ્પેરમાં. ક્યારે? કે જ્યારે તમે ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરો ત્યારે. ઓકે, હવે વાત કરી ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. બટ પ્લસ આર ઇફેક્ટના આધારે આપણે જાણીએ છીએ જે આઈ છે એ આઈનો ઇલેક્ટ્રોન ડોનેટિંગ પાવર વધુ હોવો જોઈએ, કારણ કે એની સાઇઝ મોટી છે એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ પાવર વધુ હોવો જોઈએ. બટ અહીંયા આપણે શું બતાવ્યું? ફ્લોરોબેન્ઝીનની રિએક્ટિવિટી વધુ છે. તો ફ્લોરોબેન્ઝ તો જનરલી માઇનસ આ ઇફેક્ટના આધારે ડીએક્ટિવેટ કરતો હોવો જોઈએ બધી જ પોઝિશનને. તો છતાંની રિએક્ટિવ વધુ કેમ છે? કારણ કે જે ફ્લોરિનની 2p ઓર્બિટલ છે ને જે એરોમેટિક કાર્બનની 2p ઓર્બિટલ છે એ કમ્પેરેબલ સાઇઝ છે, સ્ટ્રોંગલી ઓવરલેપ થાય છે. સ્ટ્રોંગલી ઓવરલેપ થવાને કારણે એ પ્લસ આર ઇફેક્ટ ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર બતાવે છે, અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર બતાવતો હોવાને કારણે તમે અહીંયા ઇઝીલી જોઈ શકો કન્જ્યુગેશન થ્રુ જે ઓર્થો પોઝિશન પેરા પોઝિશન છે એ ઓછા ડીએક્ટિવેટ બને છે અને કમ્પેર ટુ મેટા પોઝિશન, અને ઓછા ડીએક્ટિવેટ બનતા હોવાને કારણે જ નવું ઇનકમિંગ ગ્રુપ કાં તો ઓર્થો સ્થાન કાં તો પેરા પોઝિશન પર એટેક કરશે. આ રેઝોનન્સનો ફાયદો મેટા પોઝિશનને મળતો નથી, અને મેટા પોઝિશન મળતો ન હોવાની કે હાઈલી ડીએક્ટિવેટ ગ્રુપ છે. એટલે આ હેલોજન વાળા કેસની અંદર યાદ રાખવાનું ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ તો ખરા પણ એક ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે, કારણ કે ત્યાં આગળ ઇન્ડક્ટિવ વિડ્રોઅલ જે ઇફેક્ટ છે એ ડોમિનેટિંગ ફેક્ટર છે. માઇનસ આ ઇફેક્ટ ડોમિનેટિંગ ફેક્ટર છે ત્યાં આગળ. ઓકે ડન. હવે વાત કરીએ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી મીન્સ ઇન્ટરમીડિયેટ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન દરમિયાન જે આપણું સ્લો સ્ટેપ છે, રેટ ડિટરમાઇન સ્ટેપ છે, કે જ્યાં આગળ સિગ્મા કોમ્પ્લેક્સ બને છે. તો અહીંયા આપણે સિગ્મા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે કે એવો ગ્રુપ જોડાયેલો હોય કે જે સિગ્મા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી મીન્સ સ્ટેબિલિટી વધારે છે કે ઘટાડે છે, અને આધારે આપણે નક્કી કરીશું કે કયા સ્થાનમાં ઇનકમિંગ ગ્રુપ જોડાશે.
અને એનો સબસ્ટિટ્યુશનનો રેટ કેટલો વધુ હશે કે ઓછો એની ડિસ્કશન ઇઝીલી કરી શકશું. અને આ બેસ્ટ વે છે કે જ્યારે કોઈ ઇનકમિંગ ગ્રુપ ઓર્થો કાં તો પેરા કાં તો મેટા સ્થાનમાં એટેક કરે અને જે પોસિબલ રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કરી એની જે કાર્બોકેટાની સ્ટેબિલિટી ડિસ્કશન દ્વારા તમે ઇઝીલી સમજાવી શકો છો કોઈ પણ ગ્રુપની જે ઓલરેડી બેન્ઝીન પર પહેલેથી હાજર છે એની રિએક્ટિવિટી અને ઓરિએન્ટેશન વિશે ઇઝીલી તમે અહીંયા એક્સપ્લેનેશન આપી શકો છો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એવા ગ્રુપ જે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે સાથે સાથે એક્ટિવેટિંગ ગ્રુપ છે. જનરલી આ કેટેગરીમાં આપણે લોન પેર ધરાવતો કી એટમ ધરાવતા ગ્રુપની ડિસ્કશન કરીએ છીએ. ઓક્સિજન નાઇટ્રોજન કન્ટેનિંગ ગ્રુપ. તો જનરલી જ્યારે ઓર્થો પોઝિશનમાં એટેક કરે મીન્સ આ પાઈ બોન્ડ તૂટે ત્યારે ઓર્થો પોઝિશન એટેક કરે મીન્સ અહીંયા પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય જે ડિલોકલાઇઝ થ્રુ તમને 3 રેઝોનેટિવ સ્ટ્રક્ચર મળશે. અને આ તમને મળે છે સિગ્મા કોમ્પ્લેક્સ જે આપણો કાર્બોકેટાઇન છે જ્યાં આગળ બેન્ઝીન પોતાની એરોમેટિસિટી લોસ કરે છે અને આ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ છે. તો ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રક્ચર એક એ મેં માર્ક કર્યું છે એ રહ્યું છે કે જ્યાં આગળ જે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ ક્રિએટ થયેલો છે એ જ કાર્બન પાસે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ જોડાયેલો છે. OH NH2 NHCO CH3 OR જેવા ગ્રુપ અહીંયા જોડાયેલા છે. તો એ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ મીન્સ ઇલેક્ટ્રોન લોન પેર ધરાવતા ગ્રુપ જોડાયેલા હશે જેના કારણે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર બતાવે છે અને એક કાર્બોકેટાઇનને સ્ટેબલ બનાવે છે. તમે અહીંયા જોઈ શકો છો. મીન્સ તમે એવું કહી શકો છો કે આ રેઝોનેટિવ સ્ટ્રક્ચરની અંદર રિંગમાંના બધા જ પરમાણુની ઓક્ટેટ ઓફ ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. મીન્સ બધા જ પરમાણુની ઓક્ટેટ કમ્પ્લીટ છે અને ઓક્ટેટ કમ્પ્લીટ હોવાને કારણે બીજા બધા રેઝોનેટિવ સ્ટ્રક્ચરની કમ્પેરમાં આ રેઝોનેટિવ સ્ટ્રક્ચર સ્ટેબલ છે અને આ રેઝોનેટિવ સ્ટ્રક્ચર સ્ટેબલ હોવાને કારણે એનો જો ઓવરઓલ સિગ્મા કોમ્પ્લેક્સ જે કાર્બોકેટાયન છે એ સ્ટેબલ હોવો જોઈએ. જ્યારે મેટા પોઝિશનમાં પણ આ પ્રકારનું સ્ટ્રક્ચર મળે છે. જ્યારે મેટા પોઝિશન મીન્સ ઓની પેરા પોઝિશન અહીંયા એટેક કરે તો આ પાઈ બોન્ડ તૂટે તો આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન લોસ કરે જે ડિલોકલાઇઝ થ્રુ 3 રેઝોનેટિવ સ્ટ્રક્ચર આપે જેમાં એક રેઝોનેટિવ સ્ટ્રક્ચર એવું મળશે કે જે કાર્બન પાસે લોન પેર ધરાવતો ગ્રુપ એટેચ છે એ જ કાર્બન પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતો. અગેન અહીંયા પણ તમને એવું સ્ટ્રક્ચર મળે છે જેને મેં એ માર્કિંગ કર્યું છે કે જ્યાં આગળ બેન્ઝીનમાંના બધા જ પરમાણુની ઓક્ટેટ ઓફ ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે મીન્સ સ્ટેબલ કાર્બોકેટાયન છે. જ્યારે આવું કોઈ પણ પ્રકારનું સ્ટેબલ કાર્બોકેટાયન રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મેટા પોઝિશનમાં એટેક કરે ઇલેક્ટ્રોફાઇલ એ વખતે કોઈ ક્રિએટ થતું નથી. તમે એ જોઈ શકો છો એવું કોઈ રેઝોનેટિવ સ્ટ્રક્ચર અહીંયા ક્રિએટ થતું નથી કે જે કાર્બન ઉપર તમારો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તમે શબ્દ વાપરી શકો છો. લોન પેર ધરાવતો ગ્રુપ જોડાયેલો એ જ કાર્બન પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતો હોય. મીન્સ અહીંયા તમારો જે સિગ્મા કોમ્પ્લેક્સ કાર્બોકેટાયન ઓછો સ્ટેબલ છે અને ઓછો સ્ટેબલ હોવાને કારણે અહીંયા રેટ ઓફ સબસ્ટિટ્યુશન પણ કેવું હશે ઓછો હશે. ઓવરઓલ તમે કહી શકો છો કે જ્યારે લોન પેર ધરાવતો કી એટમ જે તમારો લોન પેર ધરાવશે અને એ પ્રકારના ગ્રુપ જોડાયેલા હોય તો ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોવો જોઈએ અને સાથે સાથે એમને સબસ્ટિટ્યુશનનો રેટ પણ વધુ હોવો જોઈએ. કયા કેસમાં ઓર્થોન પેરા પોઝિશનમાં માટે. ઓકે ડન. હવે વાત કરીએ કે જ્યારે તમારા કી એટમ પાસે લોન પેર નથી મીન્સ આલ્કાઇલ ગ્રુપ જે સિગ્મા કન્જ્યુગેશન થ્રુ બેન્ઝીનની પાઈ સિસ્ટમ સાથે ઓવરલેપ કરે છે. નો ડાઉટ OH NH2 ની કમ્પેરમાં થોડુંક વીકલી ઓવરલેપ કરે છે બટ ઓવરલેપ કરે છે અને બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરે છે પર્ટિક્યુલર ઓર્થોન પેરા પોઝિશન. હવે જ્યારે આ કેસમાં તમે પેરા એટેક બતાવો ઓર્થો એટેક બતાવો મેટા એટેક બતાવો બધા કેસમાં 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર પોસિબલ બનશે 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને બધા કેસની અંદર તમે સેમ ઓલમોસ્ટ રેઝોનેટિવ સ્ટ્રક્ચર પોસિબલ બનશે. ઇવન જે સ્ટાર્ટિંગ તમારું ગ્રુપ છે ઓલરેડી જે પહેલાથી જોડાયેલો છે ખાલી એનું જ ચેન્જ હશે. ઓકે હવે ઇફેક્ટની વાત કરીએ તો અહીંયા તમને એવું રેઝોનેટિવ સ્ટ્રક્ચર મળે જે મેં ટી માર્ક કર્યું છે કે જ્યાં કાર્બન ઉપર ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ જોડાયેલો છે. પ્લસ આ ઇફેક્ટ થ્રુ ઇલેક્ટ્રોન મીન્સ આલ્કાઇલ ગ્રુપ એક કાર્બોકેટ ને સ્ટેબલ બનાવે છે જ્યારે પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે ત્યારે. ઇવન એ જ કાર્બન જ્યાં આગળ પોઝિટિવ ચાર્જ છે અને જ્યાં આગળ તમારો આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો છે એ ટર્શરી કાર્બોકેટાયન છે અને ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય છે જ્યારે બાકીના જે રેઝોનેટિવ સ્ટ્રક્ચર છે ત્યાં આગળ સેકન્ડરી કાર્બોકેટાયન
ક્રિએટ થાય છે અને સેકન્ડરી કાર્બોકેટાયન કરતા ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય છે. મીન્સ ઓવરઓલ આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ છે. ઓકે ડન. મીન્સ એના સિગ્મા કોમ્પ્લેક્સ જે બનશે એની સ્ટેબિલિટી વધુ હશે. એ રીતે તમે ઓર્થો એટેકમાં બતાવો, જ્યારે ઓર્થો પોઝિશનમાં ઇલેક્ટ્રોફાઇલ જોડાય તો આ પાઈ બન ટુ પોઝિટિવ ચાર્જ અહીંયા ક્રિએટ થાય, જે ડિલોકલાઇઝ થઈ 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે. અહીંયા પણ એક ટી માર્ક વડે બતાવેલું રેઝોનન્સ સ્ટ્રક્ચર કે જે કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાયેલો એ જ કાર્બન પોઝિટિવ ચાર્જ. તો પ્લસ આ ઇફેક્ટ અને ટર્શરી કાર્બોકેટાયનના આધારે આ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધુ સ્ટેબલ છે કમ્પેર ટુ અધર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બટ આ કેસની અંદર જ્યારે મેટા પોઝિશનમાં એટેક કરે છે ત્યારે એવું કોઈ સ્ટ્રક્ચર મળતું નથી, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી મળતું કે જ્યાં જે કાર્બન ઉપર આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો છે ત્યાં આગળ પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતો. મીન્સ અહીંયા બધા જ પ્રકારના રેઝોનન્સ સ્ટ્રક્ચર સેકન્ડરી કાર્બોકેટાયન છે. મીન્સ અહીંયા લેસ સ્ટેબલ કાર્બોકેટાયન ક્રિએટ થાય છે રેઝોનન્સ થ્રુ અથવા કન્જ્યુગેશન થ્રુ. ઓકે ના, લેસ કાર્બોકેટાયન ક્રિએટ થાય છે. મીન્સ ઓવરઓલ એના સિગ્મા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી ઓછી હોવી જોઈએ, એનો જે રેટ ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ પણ ઓછો હોવો જોઈએ. એટલે ઓવરઓલ કહી શકો જ્યારે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો નવો ઇનકમિંગ ગ્રુપ કાં તો ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં એટેક કરશે. ક્લિયર કટ. ઓર્થો કાં તો પેરા પોઝિશનમાં એટેક કરશે અને સાથે સાથે એનો સબસ્ટિટ્યુશનનો જે રેટ હશે એ વધુ હશે જ્યારે ઓર્થો અને પેરા પોઝિશનમાં એટેક કરે ત્યારે. ઓકે ડન. તો હવે વાત આગળ કરીએ કે જ્યારે ડીએક્ટિવેટિંગ ગ્રુપ જોડાયેલો હોય અને મેટા ડાયરેક્ટિંગ મીન્સ નાઇટ્રો સમૂહ તમે શબ્દ ઈઝી લઈ શકો છો. જે તમારો કી એટમ છે પોઝિટિવ ચાર્જ વાળો હોવો જોઈએ, ઇવન ડબલ બોન્ડેડ હોવો, ઇવન તમે CCl3 જેવા પણ તમે લઈ શકો છો જ્યાં કોન્જ્યુગેશન થ્રુ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર બતાવે છે, હાઇપર કોન્જ્યુગેશન થ્રુ. તો નાઇટ્રોબેન્ઝીન કે જ્યાં આગળ અગેન તમે ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે, મેટા સ્થાનમાં એટેક કરે, પેરા સ્થાનમાં એટેક કરે, ઇઝીલી તમે 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર ડ્રો કરી શકો છો. હવે વાત છે કે એક રેઝોનન્સ સ્ટ્રક્ચર જ્યારે ઓર્થો સ્થાનમાં એટેક કરે ત્યારે આ પ્રકારનું ક્રિએટ થાય કે જે કાર્બન પર સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલો છે NO2 એ જ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય છે. હું એને જનરલ ટી વડે માર્કિંગ તમે અહીંયા બતાવી શકો છો. એવું એક બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર છે જસ્ટ આ રહ્યું કે જ્યાં આગળ જે કાર્બન સાથે સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ NO2+ આયન જોડાયેલો છે એ ગ્રુપ જોડાયેલો છે એ જ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય છે રેઝોનન્સ થ્રુ. તો આ પાસના બે પરમાણુ પર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતો હોવાને કારણે પોઝિટિવ ચાર્જ હોવાને કારણે એ રિપલ્ઝન કરે છે, મીન્સ હાઈલી અનસ્ટેબલ બનાવે છે કાર્બોકેટાયનને. તો આ પ્રકારનું સ્ટ્રક્ચર ઓલ તમારા સિગ્મા કોમ્પ્લેક્સને અનસ્ટેબલ બનાવે છે. જ્યારે મેટા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે ત્યારે એવું કોઈ રેઝોનન્સ સ્ટ્રક્ચર પોસિબલ નથી બનતું કે જ્યાં આગળ જે કાર્બન સાથે સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એટેચ છે ત્યાં પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતો હોય. ઓવરઓલ તમે એવો શબ્દ વાપરી શકો છો કે જ્યારે NO2 સમૂહ જેવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલા હોય અને એની ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરો તો નવો ઇનકમિંગ ગ્રુપ મેટા પોઝિશનમાં એન્ટર થશે, કારણ કે એનો જે સિગ્મા કોમ્પ્લેક્સ છે આનો એ વધુ સ્ટેબલ છે એટલા માટે મેટા પોઝિશનમાં એટેક કરશે. એનો જો રેટ ઓફ સબસ્ટિટ્યુશન છે એ પણ વધુ હશે કમ્પેર ટુ ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશનમાં એટેક કરે ત્યારે. ઓકે ડન. આ વાત થઈ મેટા ડાયરેક્ટિંગ અને ડીએક્ટિવેટિંગ ગ્રુપની. હવે વાત છે લાસ્ટ આપણે સ્લાઇડની ડિસ્કસ કરીએ કે હેલોજન જ્યારે જોડાયેલા હોય ત્યારે વાત કરીએ. જનરલી હેલોજન એ લેસ એક્ટિવ છે બેન્ઝીન કમ્પેરમાં એવું પણ કહેવામાં આવે છે. છતાં પણ એ એરિયા ઓર્થોપેરા સબસ્ટિટ્યુશન આપણે અહીંયા બે ઓપોઝિટ એ ઇફેક્ટ બતાવે છે, માઇનસ ઇફેક્ટ અને રેઝોનન્સ ઇફેક્ટ. માઇનસ આ ઇફેક્ટ જનરલી ત્યાં ડોમિનેટિંગ ઇફેક્ટ હોય છે રેઝોનન્સની કમ્પેરમાં. તો અહીંયા હું અગેન હેલોજનમાં હું કોઈ પણ લઈ શકું છું, હું ક્લોરીન લઈ લઉં છું. તો જ્યારે તમારો ઓની ફર્ધર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરો ત્યારે ઇનકમિંગ ગ્રુપ ઓર્થો પોઝિશનમાં એટેક કરે, મેટા પોઝિશનમાં એટેક કરે અને પેરા પોઝિશનમાં એટેક કરે તો ત્રણેક કેસમાં 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર પોસિબલ બનશે. બટ ઓર્થો એટેક વખતે તમે આ જે મેં ટી વડે માર્કિંગ હતા એ વડે માર્કિંગ કર્યું છે એ રેઝોનન્સ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. જે કાર્બન પાસે તમારો હેલોજન જોડાયેલો છે એ જ કાર્બન સાથે પોઝિટિવ ચાર્જ જોડાયેલો છે અને રેઝોનન્સ થ્રુ એ કાર્બોકેટાયનને સ્ટેબિલાઇઝ બનાવશે. મીન્સ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ તમારું રેઝોનન્સ સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે જ્યાં આગળ
રિંગમાંના બધા જ પરમાણુની ઓક્ટેટ ઓફ ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે, મીન્સ એમની ઓક્ટેટ કમ્પ્લીટ છે. એવું ને એવું સ્ટ્રક્ચર જ્યારે તમારું ઇલેક્ટ્રોફાઇલ પેરા પોઝિશન પર એટેક કરે અને ત્યારે આ પ્રકારનું સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે કે ત્યાં પણ તમે જોઈ શકો રેઝોનન્સ 2 એ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ રેઝોનન્સ સ્ટ્રક્ચર બનાવે છે. મીન્સ ત્યાં આગળ બેન્ઝીનમાં બધા જ પરમાણુની ઓક્ટેટ ઓફ ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે અને ઓક્ટેટ ઓફ ઇલેક્ટ્રોન કમ્પ્લીટ હોવાને કારણે બીજા બધા રેઝોનન્સ સ્ટ્રક્ચર કમ્પેરમાં સ્ટેબલ કાર્બન મીન્સ સ્ટેબલ છે રેઝોનન્સ સ્ટ્રક્ચર અને ઓવરઓલ જે સિગ્મા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી વધારે છે. જ્યારે મેટા પોઝિશનમાં એટેક કરે ત્યારે એવું કોઈ રેઝોનન્સ સ્ટ્રક્ચર પોસિબલ નથી બનતું કે જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય એ જ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થતો હોય. મીન્સ આનો જે સિગ્મા કોમ્પ્લેક્સ છે, એનો જે કાર્બન કેટા ઇન્ટરમીડિયેટ છે એ લેસ સ્ટેબલ હોવો જોઈએ અને એનો જે સબસ્ટિટ્યુશનનો રેટ છે એ પણ ઓછો હોવો જોઈએ. એટલે ઓવરઓલ તમે કહી શકો કે હેલોજન છે ઓર્થો પેરાડાયટિંગ છે, બટ તે આગળ માઇનસ ઇફેક્ટ એટલા માટે ડોમિનેટિંગ છે. તમે આ કેસમાં જોઈ શકો છો જે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ છે એ જ કાર્બન સાથે હેલોજન છે અને હેલોજનની માઇનસ ઇફેક્ટ વધુ હોવાને કારણે એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વિથડ્રો કરે છે, બટ કાર્બન પાસે કયો ચાર્જ છે? પોઝિટિવ, અને પોઝિટિવ ચાર્જ હોવાને કારણે એ ફોર્મ અનસ્ટેબલ બને છે. મીન્સ ઓવરઓલ તમારા બેન્ઝીનને ડીએક્ટિવેટ કરે છે. તો તમારો હેલોજન બેન્ઝીનને ડીએક્ટિવેટ કરે છે, બટ એ ઓર્થો અને પેરા પોઝિશન રેઝોનન્સ ઇફેક્ટ થ્રુ ત્યાં ઓછા ડીએક્ટિવેટ બને છે. ઓછા ડીએક્ટિવેટ બનતા હોવાને કારણે એ ઓર્થો પેરાડાયટિંગ છે અને ત્યાં આગળ રેટ ઓફ સબસ્ટિટ્યુશન કેવો છે? વધુ છે કમ્પેર ટુ મેટા પોઝિશનમાં એટેક કરે ત્યારે. ઓકે ડન. તો આ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી મોનો સબસ્ટિટ્યુટેડ બેન્ઝીનની ઓરિએન્ટેશન અને રિએક્ટિવિટી. નેક્સ્ટ લેક્ચરમાં બીજા નવા ટોપિક સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ.